નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં આજનો મોટો સવાલ. તળાવે કોઈને પ્રવેશ નથી તો લાઈવ કોણે કર્યું અને કોની પરમિશનથી કર્યું? જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોકાર્પણ કરે તે પહેલા જ આગલી રાતે લાઈવ કરાયું હતું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ લાઈવ કોણે કર્યું અને કોની પરમિશનથી કર્યું છે? કારણ કે તળાવે તો પત્રકારોથી માંડીને કોઈને જવા દેવામાં આવતા નથી. ત્યારે સીએમના લોકાર્પણ થયા બાદ પણ લાઈવ થઈ શકતું હતું. તેને બદલે સીએમ લોકાર્પણ કરે તે પહેલાં જ આ બધું બતાવી દેવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે જો તમારે જ બધું બતાવી દેવાનું અને કહી દેવાનું હતું તો સીએમને શા માટે ધક્કો ખવડાવ્યો? ખરેખર તો લોકાર્પણ થયા બાદ સીએમએ તળાવમાં શું શું સુવિધા છે તેની વિગતો જાહેર કરવી જોઈએ. તેને બદલે સીએમને માત્ર ઔપચારિક ઉદ્ઘાટન માટે બોલાવ્યા હોય તેવો માહોલ ઊભો થયો છે. આ તો ખરેખર રાજ્યના મુખ્યમંત્રીનું અપમાન ગણી શકાય તેવી શહેરભરમાં ચર્ચા થઈ રહી છે. નરસિંહ મહેતા તળાવના લોકાર્પણને લઈને મનપાના અધિકારીઓએ રાત પર જાગરણ કર્યું હતું. મંગળવારની રાત્રેથી જ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તળાવ પાસેના સિમેન્ટના રોડ ઉપર રાત્રિના સમયે પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા. રાત્રિના સમયે નરસિંહ મહેતા તળાવની ફરતેની લાઇટો અને તળાવની અંદરની રોશની શરૂ કરવામાં આવતા નરસિંહ મહેતા તળાવનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. જ્યાં લોકાર્પણ કાર્યક્રમ થવાનો છે ત્યાં રાત્રે જાજમો બિછાવી દેવાઈ હતી. નરસિંહ મહેતાની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવનાર હોવાથી તેને પણ ફૂલોથી શણગારવામાં આવી હતી. લોકાર્પણ બાદ મુખ્યમંત્રી તળાવની વિઝિટ કરવાના હોવાથી 5 ગોલ્ફ કાર મગાવીને રાખવામાં આવી છે. 4 ગોલ્ફ કારમાં બેસીને મુખ્યમંત્રી અને અધિકારીઓ અને પદાધિકારીઓ તળાવની વિઝિટ કરશે. ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારથી જ તેજ ગતિથી પવન ફૂંકાયો હતો. પવનનું જોર અચાનક વધી જવા પામ્યું હતું, જેને કારણે રોપવેનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી. જો પવનની ગતિ ધીમી પડશે તો રોપવે ચાલુ કરવામાં આવશે તેમ રોપવેના સંચાલકો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા શહેર સંગઠન માટે વિવિધ પદ પર નિમણૂક કરવામાં આવી છે. આ નવી ટીમની રચના સંગઠનને વધુ મજબૂત, કાર્યક્ષમ અને જનસંપર્ક કેન્દ્રિત બનાવવાના હેતુસરથી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ શહેરના મહામંત્રી તરીકે વિનોદ ચાંદેગ્રાની નિમણૂક કરવામાં આવતા સમગ્ર શહેરમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. જૂનાગઢમાં મધુર સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં લીમડા ચોક, જૂની કલેક્ટર ઓફિસ પાસે સેજના ઓટે આવેલ સૈયદ પીરજાદા પરિવારની કાદરી મંઝિલ ખાતે 26 જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 11:30 વાગ્યે સૈયદ પરિવારના અશરદ કાદરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને ધ્વજવંદન કર્યું હતું. મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમ ગુજરાતી, કાદરી મંઝિલના અસદ બાપુ અને સામાજિક આગેવાનોની હાજરીમાં આ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં તમામ નગરજનો માટે તદ્દન ફ્રીમાં દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન નવકાર કરાઓકે મ્યુઝિકલ ગ્રુપના મનીષભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. જય ભવાની જ્વેલર્સના નિકુંજભાઈ ચોકસી, જયેશભાઈ ચોકસીના માર્ગદર્શનમાં યોજાયેલ કાર્યક્રમમાં 12 કલાકારોએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. ઉપરાંત સરપ્રાઇઝ આઇટમમાં બી ડિવિઝન પીઆઈ જે પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે પણ હમ જીએંગે ઓર મરેંગે એ વતન તેરે લીએ ગીત લલકાર્યું હતું. માખિયાળામાં આવેલ સાંત્વન વિકલાંગ વિકાસ સંસ્થામાં જેસીઆઈ જૂનાગઢ દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિકલાંગ વિકાસ સંસ્થામાં જૂનાગઢના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તેજસ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાની વિકલાંગ દીકરીઓ દ્વારા દેશભક્તિની કૃતિઓ તેમના નિર્દોષ હાવભાવ સાથે રજૂ કરવામાં આવી હતી. જૂનાગઢ તાલુકાના ચોરવાડી ગામે તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ પરેડ સાથે ચોરવાડી ગામના ભાઈઓ અને બહેનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન ગાયું હતું. વંથલી તાલુકાના શાપુર ખાતે રાષ્ટ્રીય પર્વના થીમ શો સાથે પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. વહેલી સવારે જવાહર બાગ ખાતે ગામના સરપંચ ટીનુભાઈ ફળદુ દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સાંજે 8 કલાકે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.